ચલો સમાચારોમાં તરફ આગળ આપણે વાત કરીએ અને હાલ એક મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે સમાચારોની વચ્ચે તે જણાવી દઈએ મહત્વની જાણકારી છે। કચ્છમાં ભૂકંપના આંચકાઓ ફરી એકવાર ચાલુ થઈ ગયા છે। ગઈકાલે પણ આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, ત્યારે આજે પણ રાપરમાં ભૂકંપનો આંચકો આવ્યો છે। મધ્યરાત્રિએ 1:16 2.5 તીવ્રતાનો આંચકો લાગ્યો છે। કેન્દ્ર બિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટમાં આ આંચકાઓ નોંધાયા છે। ગાંધીનગર સિસ્મોલોજી પર આ આંચકો નોંધાયો છે। ત્યારે જણાવી દઈએ આ મહત્વના અને મોટા સમાચાર છે। ગઈકાલે પણ આ કચ્છમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, ત્યારે ગઈકાલે આખો દિવસ જે એક સિલસિલો ચાલ્યો હતો, ત્યારે જે આંચકાઓ સતત લાગતા રહ્યા હતા, ત્યારે આજે પણ એ આંચકાઓ હજી સુધી ચાલુ છે। આજે રાતના લગભગ આશરે 1:30 વાગ્યાની આજુબાજુ આ ફરીથી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે। જણાવી દઈએ કે આ રાપરના કેન્દ્ર બિંદુથી 21 કિલોમીટર દૂર ત્યાં આ આંચકાઓ અનુભવાયા છે। કચ્છમાં જે હિસાબે અત્યારે સતત ભૂકંપના આંચકાઓ ચાલુ છે।